રાજકોટથી પરાપીપળિયા થઈને એમ્સ તરફ જતા બિસ્માર રસ્તા પર મોટા ખાડા પડવાને કારણે દર્દીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ ગંભીર મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાનભાઈ ચાવડાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ રસ્તો કોણ બનાવશે તે અંગે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. સ્ટેટ અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરો વચ્ચે ચર્ચા કર્યા બાદ બ્રિજનો કોન્ટ્રાક્ટર જ આ રસ્તાનું સમારકામ કરશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. રેલવે ઓવરબ્રિજ અને બાયપાસ રસ્તાની ડિઝાઇન સંબંધિત પ્રક્રિયામાં સમય લાગે તેમ હોવાથી કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ અપાઈ છે. તંત્ર દ્વારા હાલ પૂરતી રોડની મરામત હાથ ધરીને મેટલિંગ રોડ બનાવી દેવાયો છે અને વાહન વ્યવહાર પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ કામગીરીથી એમ્સ આવતા દર્દીઓ અને વાહન ચાલકોની અવરજવરમાં મોટી રાહત મળી છે. એક તો વિજયભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, વિજયભાઈ રૂપાણી પૂર્વ મુખ્યમંત્રી શ્રી, કારણ કે એમના અથાગ પ્રયત્નોથી અને ગ્રામજનોની માંગણીથી એવડે મોટો ખરાબો ત્યાં ખંડેરીની અંદર ગામ લોકોએ શોધી કાઢ્યો અને ત્યાં એમ્સ લેવા ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ હોય, જે તે વખતના પ્રદેશ પ્રમુખ હોય, હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી હોય કે ભૂપેન્દ્રભાઈ હોય કે ડેપ્યુટી સીએમ આપણે હર્ષભાઈ સંઘવી હોય, તમામ લોકોનું છેલ્લા સમયની અંદર એક જ આપણો વરસાદ સારો થયો ત્યારથી એક જ એમની કડક સૂચનાઓ છે કે ભાઈ લોકો ઉપયોગી જે કામ હોય એ તાત્કાલિક કરો. આપણે કોઈ પટેલ કરીને કાર્યપાલક ઇજનેર હતા, એમની પાસે 2 ચાર્જ છે, એક સ્ટેટનો છે અને એક જિલ્લા પંચાયતનો છે. એટલે કાલે એમને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. પછી પ્રેસ મીડિયા જે કાલે ઉદ્ધતન વર્તન એને 2 દિવસ પહેલાં કર્યું એની પણ અમે નોંધ લીધી છે. સાથે સાથે આંદોલનની જે વાત છે, હું આંદોલનકારી માણસ જ છું. લોકોના માટે જે કરવું પડે એ કરશું, પણ કોઈ અમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નબળા છે, જિલ્લા પંચાયતના સભ્ય નબળા છે એવું નહીં, પણ એ લોકોને સાથે રાખીને જ આ બધું કાર્ય કર્યું છે. કાલે પણ કડક સૂચનાઓ રાજ્ય સરકારે આપી, અમારા પ્રદેશ પ્રમુખ પણ આ ચિંતા કરે છે. અને હવે એમ્સનો રોડ છે એ માત્ર એમ્સ પૂરતો સીમિત નથી, એમ ત્યાંથી મોરબીવાળા બધા પણ ત્યાંથી હાલે છે, પડધરી તાલુકો હોય, રાજકોટ તાલુકાના ગામડા હોય એ બધા ત્યાંથી હાલે છે. એપીએમસીની અંદર પણ જે લોકો માલ સામાન નાખવા જાય છે એ ત્યાં હાલે છે. રેતીના મોટા મોટા વાહનો પણ ત્યાંથી હાલે છે. તો આ રસ્તો કોને કરવો એના માટેનું જે ગૂંચવણ હતી એ કાલે એની ઉપર પૂર્ણ વિરામ આવી ગયો છે. કારણ કે જે ત્યાં ઓવરબ્રિજ બનવાનો છે રેલવે દ્વારા, એ કોન્ટ્રાક્ટરે સ્વીકાર લીધો કે મારે જ કરવાનું છે અને હવે કોઈ પણ ખાડો આમાં પડશે નહીં. અને આજ સવારથી જ એ કામ શરૂ થઈ ગયું છે. મારા ધ્યાનમાં તો હમણાં ટૂંક સમયની અંદર જ આ બધા ગામ લોકોને, બીજા વિસ્તારના લોકોને, સતત ત્યાંથી હાલતા લોકોના ફોન મીંડા આવવા, એટલે તાત્કાલિક આપણે જાગૃતતા દર્શાવી. અને તમને ખબર છે 95થી અત્યાર સુધીના તમે મારા સાક્ષી છો, આવું કોઈ દિવસ મેં ભજન મંડળીવાળું કામ હલાવ્યું જ નથી. એમ